અંબાજી કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના 950 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત, શ્રી પ્રવીણકુમાર માળી, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સ્વરૂપજી ઠાકોર, મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, શ્રીમતી રેખાબેન ચૌધરી, ડોક્ટર સંજયભાઈ દેસાઈ, પ્રવાસન સચિવ શ્રી કુલદીપ આર્યા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરદા, કલેક્ટર શ્રી મિહિર પટેલ, ડીડીઓ શ્રી એમ.જે. દવે, અંબાજીના સરપંચ કલ્પનાબેન દવે, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આદ્ય શક્તિ માં અંબાના દર્શન કરીને આ પવિત્ર યાત્રાધામની વિકાસ યાત્રાને આગળ ધપાવવાની મને તક મળી છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માં આદ્ય શક્તિના ઉપાસક છે. શક્તિની ભક્તિથી રાષ્ટ્રભક્તિના કર્તવ્ય પર તેઓ સતત સેવારત છે. વડાપ્રધાનશ્રીએ સનાતન સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતોના ગૌરવની આપણી પરંપરા વિશ્વમાં ઉજાળી છે. આદ્ય શક્તિધામ અંબાજીના તીર્થયાત્રાધામ તરીકેના હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટની તેમની નેમ આપણે તેમના જ માર્ગદર્શનમાં સાકાર કરી રહ્યા છીએ. આજે એ દિશામાં એક મહત્વપૂર્ણ પ્રકલ્પ એવા અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાના 950 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનાર કામોના ખાતમુહૂર્તમાં આદ્ય શક્તિના આશીર્વાદથી કર્યા છે. આદ્ય શક્તિની તપ આરાધના હોય કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની ભવ્યતાને જન જનમાં ઉજાગર કરતું સોમનાથ સ્વાભિમાન પર્વ હોય, આદરણીય શ્રી મોદી સાહેબ આધ્યાત્મિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોનું વિરાસત બી, વિકાસ બીથી ગૌરવ વધાર્યું છે. મધ્યપ્રદેશમાં મહાકાલ લોક હોય કે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ, બાબા વૈદ્યનાથ ધામનો વિકાસ કે પછી કેદારનાથ ધામનો વિકાસ હોય, દેશના આસ્થાના કેન્દ્રો વડાપ્રધાનશ્રીની શ્રદ્ધા અને પ્રતિબદ્ધતાથી નવપલ્લિત થઈ રહ્યા છે. દેશવાસીઓને સૌ કોની પ્રતીક્ષા હતી કે ભવ્ય રામ મંદિર વડાપ્રધાનશ્રીએ અયોધ્યામાં પૂર્ણ કરી બતાવ્યું. તેમની જ પ્રેરણાથી પાવાગઢમાં પણ 500 વર્ષ પછી ધ્વજારોહણ થયું છે. આદ્ય શક્તિપીઠ અંબાજી તો 51 શક્તિપીઠમાં અનેરું સ્થાન ધરાવે છે. આ વિરાસતને પણ તેમને વિકાસની નવી દિશા આપી છે. દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધા જ શક્તિપીઠની પવિત્ર મૂર્તિઓ સાથેના મંદિર અંબાજી ધામમાં નિર્માણ કરીને તેના દર્શન પૂજા એક જ સ્થળે લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન સાકાર થયું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દર વર્ષે અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમ મહોત્સવનું આયોજન આપણે કરીએ છીએ. આ આસ્થા અને શ્રદ્ધાનો સંગમ વિરાસત સાથે વિકાસનું પર્વ બન્યું છે. આ વર્ષે હમણાં જ પૂર્ણ થયેલા પરિક્રમા મહોત્સવમાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા જગદંબાના દર્શનનો લાભ લીધો. વડાપ્રધાનશ્રીએ યાત્રાધામોના વિકાસને પ્રવાસન સાથે જોડીને પ્રવાસન તીર્થાટનનો વિચાર આપ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પણ ગબ્બર ખાતે દેશનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમણે શરૂ કરાવ્યો છે. પરિક્રમ પથ, સાંસ્કૃતિક વિલેજ જેવા નવા પ્રકલ્પોનો પણ યાત્રિકોને લાભ મળે છે. આ નવા આકર્ષણોને પરિણામે અંબાજીમાં છેલ્લા વર્ષોમાં યાત્રિકોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. આગામી 25 વર્ષની યાત્રિક સુવિધાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને
અંબાજી કોરિડોરનો વિઝનરી માસ્ટર પ્લાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો છે. આ મેગા પ્રોજેક્ટ માટે રૂપિયા 1632 કરોડ મંજૂર કર્યા છે. પ્રથમ તબક્કામાં 950 કરોડના ખર્ચે મુખ્ય મંદિર, ગબ્બર પર્વત અને માન સરોવરને જોડતા ભવ્ય શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. યાત્રિકોની સુવિધા માટે મલ્ટી લેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ અને આધુનિક યાત્રી નિવાસ પણ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. એટલું જ નહીં, દિવ્ય દર્શન ચોક, શક્તિપથ અને સતીઘાટ જેવા આકર્ષણો યાત્રાળુઓને પૌરાણિક કથાઓ સાથે ભાવનાત્મક રીતે જોડશે. ટેકનોલોજીના માધ્યમથી લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે આઈટીસી નેટવર્ક દ્વારા આખા પરિસરને સુરક્ષિત અને ભવ્ય બનાવવામાં આવશે. અંબાજી સુધી પહોંચવા માટેની કનેક્ટિવિટી પણ આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સુદૃઢ બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટ આ વિસ્તારને મળ્યો છે. માં અંબા તથા અજીતનાથજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં આ રેલવે પ્રોજેક્ટથી વધારો થશે તથા આર્થિક વિકાસ પણ ઝડપી બનશે. આપણા યાત્રાધામો 30 સ્થાનોનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય તેવા ઉત્તમ અભિગમથી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કાર્યરત છે. અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ યાત્રાધામોના કરોડોના વિકાસ કામ પૂર્ણ થયા છે અને આવનારા સમયમાં પણ કરોડોના ખર્ચે યાત્રાધામોનું વધુ સુનિયોજિત આયોજન, વધુ વિકસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપણે વિકસિત ભારત 2047 તરફ આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આત્મનિર્ભર સ્વદેશી ભારતથી સાકાર કરવાનું આહ્વાન કર્યું છે. અહીં આવનાર પ્રવાસીઓ વધુ ને વધુ સ્થાનિક ચીજ વસ્તુઓ ખરીદી કરીને વોકલ ફોર લોકલથી સ્વદેશીને પ્રમોટ કરે. આપણે પણ જેમ બને તેમ વધુ સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ. વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્પને વિકસિત આત્મનિર્ભર ગુજરાતથી વેગ આપવાની શક્તિ માં અંબા આપણને આપે, એ જ પ્રાર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના આ પ્રેરણાત્મક માર્ગદર્શન માટે આપનો હૃદયથી આભાર માનીએ છીએ. આજના આ અતિ